ડોશી અને શેઠની કથા. સાલ સંવત ભલે ભૂસાઈ ગયા હોય, પણ એ વાત હજી જીવતી જાગતી આજે પણ ઇતિહાસના પાને સંઘરાયેલી પડી છે. એક રમણીય શહેર. શહેર વચ્ચે જ એક સુંદર બંગલો. બંગલામાં રહે એક કરોડપતિ શેઠ. બંગલાની સામે જ એક નાનકડી મઢુલી. મઢુલીમાં કોઈ ન રહે સિવાય એક ઘરડા ડોશી. આ ડોશી શ્રાવિકા હતી. શેઠને ત્યાં ધનના ઢેર. ઘર આંગણે આવેલો કોઈ પાછો ન જાય. જે આવે તેને ખોબો ભરી ભરીને શેઠ સૌનૈયા આપે. સવારના શેઠ ઉઠે ત્યારે બંગલાની આગળ માણસોની લાઈન લાગી હોય. રોજ સવારના ઉઠીને કલાક સુધી દાન કરવાનો શેઠનો કાર્યક્રમ. કલાકમાં તો શેઠ હજારો નહીં તો લાખો સોનૈયા વેરી દે. ડોશીમાને ઉઠવાનો પણ એ જ ટાઈમ. ડોશીમા ઉઠીને સીધા મંદિરે જાય, દર્શન કરે, ગુરુવંદન કરે ને ઘરે આવી સામાયિક લઈને બેસી જાય. શેઠનો દરરોજનો કાર્યક્રમ દાન દેવાનો. ડોશીનો દરરોજનો કાર્યક્રમ સામાયિક કરવાનો. બંને એકબીજાને જુએ, બંને એકબીજાના સાક્ષી. એક દિવસની વાત છે. કોણ જાણે શું બન્યું. ન શેઠ આખા દિવસમાં દાન દઈ શક્યા, ન ડોશીમાં આખા દિવસમાં સામાયિક કરી શક્યા. બંનેને કંઈ અંતરાય નડ્યો. પોતાનો નિયમ તૂટ્યો, તેથી બંનેના રંજનો પાર ન રહ્યો. સાંજ પડી, બંને ભેગા થયા ને ખૂબ પસ્તાવો કરવા માંડ્યા. શેઠ કહે, હું દાન ન દઈ શક્યો. ડોશી કહે, હું સામાયિક ન કરી શકી. શેઠને થયું, ડોશી જબરી છે. મારા લાખ સોનૈયાના દાન સાથે એની એક સામાયિકને સરખાવતા એને શરમ નથી આવતી. શેઠનો અભિમાનનો પારો સાતમા આસમાને ચડી પોકારી ઉઠ્યો. અરે ડોકરી, તું વળી શીદને આટલો પસ્તાવો કરે છે. એક મૂપતિનો કકડો આમથી તેમ ન ફેરવ્યો, એમાં તારું શું જતું રહ્યું? એમાં વળી કર્યો મોટો ધરમ થઈ જવાનો હતો ને પુણ્ય બંધાઈ જવાનું હતું. પૈસાનો ખર્ચ નહીં ને બે ઘડી આરામનો આરામ, એમાં જ બધો ધર્મ થઈ જતો હોત તો લાખો સોનૈયાનું દાન કોઈ કરત જ નહીં. પોતાની સામે નહીં પણ સામાયિકના જેવા મહાન ધર્મ સામે આક્ષેપ આવતા ડોશી ઝાલ્યા ન રહ્યા. ડોશી કહે, શેઠ તમે દાનેશ્વરી, તમને પગે લાગીએ, પણ તમે મનમાં ફાવે તેમ બોલો એ તો સારું ન કહેવાય. તમે સામાયિકના ફળને જાણતા નથી એટલે આવું બોલો છો. પણ ભગવાન તો કહે છે, હીરાના ઘુમ્મટવાળું, સોનાની દિવાલોવાળું, મોતીના પગથિયાવાળું મારું મંદિર કરાવો અને જે પુણ્ય થાય તે કરતાં એક સાચી સામાયિકમાં વધુ પુણ્ય બંધાય. શું ભગવાન આવું કહી ગયા એ ખોટું હશે? શેઠના દાનાભિમાનના ઊભા કરેલા મહેલમાં એક જબરજસ્ત ધરતીકંપનો આંચકો આવ્યો. શેઠ કંઈ પણ જવાબ આપ્યા વિના ચાલતા થયા. ડોશીમાં પોતાને કામે લાગ્યા. વર્ષો સુધી બંનેનો આ કાર્યક્રમ ચાલુ જ રહ્યો. બંનેના માથાના વાળ હવે ધોળા થયા. માથે મોતના દૂતો આંટા મારવા લાગ્યા. પહેલાં કોણ સપડાશે એ કુદરતના ખોળે ખેલાતો પ્રશ્ન હતો. એમાં એક ગોઝારી રાત્રે બંગલામાં કરુણ ચીસો સંભળાણી. ડોશીમાં સફાળા જાગી ઉઠ્યા. પૂછ્યું તો ખબર પડી કે શહેરમાં અનેક સખાવતો કરનાર, છૂટે હાથે લક્ષ્મીનું દાન કરનાર કરોડપતિ શેઠ એકાએક મૃત્યુની પથારીમાં પડ્યા છે. એમની આ કરુણ ચીસો સંભળાય છે. ડોશીમાં લાકડીના ટેકે બંગલાનું કમ્પાઉન્ડ વટાવી ઝડપભેર શેઠને સહાનુભૂતિ બતાવવા ઉપર ચડવા માંડ્યા. પણ એ પૂરા પગથિયાં ન ચડી શક્યા ને શેઠનો પ્રાણદીપ બુઝાઈ ગયો. શેઠનું ખોળિયું એમને એમ રહ્યું ને આર્ત ધ્યાનના પનારે પડેલો શેઠનો આત્મા તિર્યંચ ગતિમાં હાથી બનીને ફરવા લાગ્યો. દાનનું અભિમાન, માનની લાલસા, ધર્મક્રિયા પ્રત્યે તુચ્છતા, આ ત્રણ પાપના શાપે બિચારા શેઠને ક્યાંય ધકેલી દીધા. થોડા વરસ વીત્યા ને ડોશીમાનો નંબર લાગ્યો. ડોશીમાના જીવનદીપમાં તેલ ખૂટવા માંડ્યું.
એ પણ મરણશૈયા પર પડ્યા, પણ એમનું મોં હસતું હતું. એમના મોં પર જીવવાનો લોભ કે મરવાનો ભય જરીએ દેખાતો ન હતો. દરરોજ 2 ઘડી જગતથી જુદા પડી આત્માના સાનિધ્યમાં બેસવાની પાડેલી શુભ ટેવનું જ આ પરિણામ હતું. એક સમી સાંજે એ દીવો પણ બુઝાઈ ગયો. એ દીવાની બુઝાઈ ગયેલી આત્મજ્યોત તે જ નગરના રાજવીના રાજમહેલમાં રાજપુત્રીના રૂપમાં ઝળહળી ઉઠી. 2 ઘડીના સામાયિકે સમતાભાવે ડોશીમાને રાજકુમારી બનાવી દીધા. એક દિવસની વાત છે. રાજપુરુષો કોઈ સુંદર હાથીની શોધમાં વન ભમી રહ્યા છે. એમાં એક હાથી એમની ઝાડમાં સપડાઈ જાય છે. એ હાથી બીજો કોઈ નહીં, એ જ નગરનો કરોડપતિ શેઠ. રાજા હાથીને જોઈ ખુશ થઈ જાય છે ને પટહસ્તીનું બિરુદ આપે છે. પટહસ્તી પર બેસી રાજા આખા નગરમાં ફરવા નીકળે છે. રાજપુત્રી પણ સાથે છે. રાજા જે રસ્તે જઈ રહ્યા છે એ જ રસ્તે શેઠની હવેલી અને ડોશીમાનું ઘર છે. હાથી ધીરે ધીરે આગળ વધી રહ્યો, ત્યાં જ હાથીની નજર હવેલી પર પડે છે. હવેલી પર નજર પડતાં જ હાથીને પૂર્વજન્મનું સ્મરણ થાય છે ને એ જ ક્ષણે મૂર્છા ખાઈને પોતે ધરતી પર ઢળી પડે છે. ચારે બાજુ હાહાકાર મચી જાય છે. કોઈ પણ હિસાબે હાથી ઊભો થતો નથી. હવે કરવું શું? એ વિચારમાં બધા ઊભા છે. ત્યાં તો બીજી અવનવી ઘટના બની જાય છે. રાજપુત્રીની આંખ પોતાના ઘર ઉપર પડે છે ને એકાએક એને પણ પૂર્વજન્મનું સ્મરણ થઈ જાય છે અને મૂર્છા ખાઈને નીચે પડી જાય છે. ભાનમાં આવીને રાજપુત્રી બધું જ સમજી જાય છે. તરત જ હાથી પાસે જઈ એને ઊભા કરવા પ્રયત્ન કરે છે, પણ એ શાનો ઊભો થાય? એ તો બેભાન છે. તરત જ રાજપુત્રી મોટેથી કાનમાં કહે છે, શેઠ ઉઠો, ભ્રમણાને દૂર કરો. તમે દાનના પ્રભાવે પટહસ્તી બન્યા છો, ત્યારે હું સામાયિકના પ્રતાપે રાજકુમારી બની છું. કારણ દાન કરતાં સામાયિક વધુ કિંમતી છે. રાજકુમારીના બોલ કાને પડતાં જ હાથી ઊભો થઈને ચાલવા માંડ્યો. બધા જોતા જ રહ્યા. એક રાજપુત્રીએ શો ચમત્કાર સર્જ્યો! રાજકુમારીએ હાથીને તથા તમામ રાજ્ય પરિવારને પોતાનો અને હાથીનો પૂર્વભવ કહી સંભળાવ્યો. પૂર્વભવ સાંભળતાં જ હાથીને પોતાની ભૂલનું ભાન થયું, પ્રતિબોધ પામ્યો ને એ દિવસથી પોતે હાથી છતાં દરરોજ સવાર સાંજ 2 સામાયિક ભાવથી કરવા લાગ્યો. દરરોજ સવાર સાંજ સામાયિક કરતી વખતે જમીન પર નીચી દ્રષ્ટિ રાખી રાજપુત્રીની સામે એ 2 ઘડી ઊભો રહેતો. સામાયિક પૂર્ણ થતાં રાજપુત્રીને માથું નમાવી એ ચાલ્યો જતો. જીવનના છેડા સુધી એણે એનો આ નિયમ પાળ્યો. અંતે એ જ 2 ઘડીના 2 સામાયિકે એને આયુષ્ય પૂર્ણ થતાં 8મા સહસ્ત્રાર દેવલોકના દેવનું સ્થાન અપાવી દીધું. શાસ્ત્રના શબ્દોમાં વિચારવા જઈએ તો માત્ર 2 ઘડીના એક સામાયિકથી 92,59,25,925 જેટલું પલ્યોપમનું દેવભવનું અસંખ્ય વર્ષોનું આયુષ્ય બંધાય છે. બીજું કંઈ ન કરો તો છેવટે જીવનમાં દરરોજ એક સામાયિક કરી 2 ઘડી જગતની તમામ જંજાળોમાંથી મુક્ત થઈ મૌનપણે સમભાવે આત્માના સાનિધ્યમાં બેસવાની પ્રતિજ્ઞા કરો તો પણ તેનો ઉદ્ધાર થઈ જાય. Doing more than is expected to make another's life a little more bearable without uttering a single complaint means compassion. To kill our heart, any living being amounts to killing or hurting oneself. Compassion to others is compassion to one's own self. તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી. જય જિનેન્દ્ર.